હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ, વારી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ, વાલેકુમ સલામ. આજના લાઈવ સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જલ્દી આવી જાઓ, હાજરી પુરાવી દો ફટાફટ, એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ, સેશનની શરૂઆત કરીએ. જય દ્વારકાધીશ. હા, મારો વાલો દ્વારકાધીશ. સો બેડ, ક્વોલિટી સો બેડ. અરે બાપરે, નેટવર્ક બેડ નથી આવતું ને તમારું? क्वालिटी સો બેડ, क्वालिटी क्वालिटी है वो मीठी होती है. राधे राधे, राधे राधे. राधा राधा रटते रटते राधा में ही खो गए, राधा राधा जपते जपते राधा में ही बस गए. ચાલો, તો ફાઇનલી હવે આપણે આજના સેશનમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને પેરેગ્રાફ સોલ્વ કરવાની કોશિશ કરીશું, પેરેગ્રાફને સમજવાની કોશિશ કરીશું, એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાની કોશિશ કરીશું. પણ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આટલી વસ્તુ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ, અને એ સ્ટેપ હમણાં હું તમને અહીંયા કહેતી જાઉં, એ કરેલા હોવા જોઈએ. જો ન કરેલા હોય તો આજનો આ સેશન તમે નહીં જુઓ તો પણ ચાલશે. પણ એની પહેલાં જે પણ હું તમને અહીંયા કહું છું, જે રૂલ્સ હું તમને અહીંયા કહું છું, એ બધા રૂલ્સ પહેલાં તમારે પ્રિપેર કરવા પડશે, કારણ કે એ એક પાયો છે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટેનો. પાયો જ કાચો હશે તો પછી તમે આગળની તમારી જે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાની જે મુસાફરી છે, એ મુસાફરીને કઈ રીતે કરી શકવાના. કાચા દોરાએથી ઉત્તરાયણ હમણાં આવશે ને, થોડાક સમયોમાં, થોડાક એકાદા મહિનામાં તો ઉત્તરાયણ હમણાં આવશે. કાચા દોરાથી જેવી રીતે પતંગ આસમાનમાં લાંબા સમય સુધી રહી નથી શકતી, કોમ્પિટિશનમાં લાંબા સમય સુધી રહી નહીં શકતી, બસ એવી જ રીતે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે થિયરી ના હોય, થિયરી કાચી હોય તો એમાં પણ ભૂલો થાય. તો એ ભૂલો ન થાય એના માટે સૌથી પહેલાં તો તમને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાના. શેમાંથી કન્વર્ટ કરવાના? એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટેના સ્ટેપ. કન્વર્ટ કરવાના સ્ટેપ આવડવા જરૂરી છે. કન્વર્ટ કરવાના સ્ટેપ એટલે કયા સ્ટેપ? જેમ કે કર્તાને ઉપાડીને કર્મના સ્થાને લઈ જવું, કર્મને ઉપાડીને કર્તાના સ્થાને લઈ જવું, સહાયકારક ક્રિયાપદમાં જરૂરી ચેન્જીસ કરવા, અન્ય શબ્દ જ્યાં પડ્યો હોય ત્યાંને ત્યાં રહેવા દેવો. આ એક શું છે? થિયરી છે. નેક્સ્ટ એના પછી બીજું, કન્વર્ટ કરવાના સ્ટેપ આવડવા જોઈએ. ત્યાર પછી તમને વાક્યમાંથી કર્તા, સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ અન્ય શબ્દ, ત્યારબાદ કાળ. આટલી વસ્તુ તમને શું કરતા આવડવી જોઈએ? ઓળખતા આવડવી જોઈએ. આટલી વસ્તુ તમને ઓળખતા આવડવી જોઈએ. આટલી વસ્તુ તમને ઓળખતા આવડે છે, બે સ્ટેપ તમારા ક્લિયર છે, તો ત્રીજો જે સ્ટેપ છે એ ત્રીજો સ્ટેપ આના આધારે જ છે. આને લગતા ફેરફાર, સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફાર, ક્રિયાપદમાં થતા ફેરફાર અને કાળમાં થતા ફેરફારોનું જે ટેબલ છે, કાળમાં થતા ફેરફારોનું જે ટેબલ છે, એ ફેરફારોનું ટેબલ તમને આવડવું જોઈએ. જેમ કે મેં તમને કહ્યું કે સાદો વર્તમાન કાળ હોય તો એક્ઝામ્પલ કરાવ્યા હતા ને, સાદો વર્તમાન કાળ હોય તો પેસિવ વોઇસ કરતી વખતે શું થાય? એમ ઇઝ આર પ્લસ V3 નું ફોર્મ આવે. જો એમ ઇઝ આર પ્લસ V5 એટલે કે આઈએનજી નું રૂપ હોય તો શું થાય? એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3 નું ફોર્મ આવે. તો એ કાળમાં થતા જેટલા પણ ફેરફારો છે એ ફેરફારો તમને આવડવા જોઈએ. દેન આફ્ટર કર્તા અને કર્મમાં થતા ફેરફારો, કર્તા અને કર્મ લખવાનું તો રહી જ ગયું, કર્તા અને કર્મમાં થતા ફેરફારો, તો એનું એક ટેબલ મેં તમને આપ્યું છે, એ પણ તમને આવડવું જોઈએ. આટલા 3 સ્ટેપ તમને આવડવા જોઈએ. આ 3 સ્ટેપ તમને આવડે છે તો તમને કોઈ પણ એક્ટિવ વોઇસના પેરેગ્રાફને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતા આવડશે.
કોઈ એવા વિદ્યાર્થી છે કે જે સીધા ત્રીજા સેશનમાં આવી ગયા છે, પહેલો લેક્ચર નથી જોયો, બીજો નથી જોયો, સીધા ત્રીજામાં આવી ગયા છો, તો સૌથી પહેલા તમે એ ત્રીજા નહીં પરંતુ પહેલો અને બીજો કમ્પ્લીટ કરો, કારણ કે એમાં મેં ક્રિયાપદના સ્વરૂપ સમજાવ્યા છે, એમાં કર્તાની ડેફિનેશન આપી છે, કર્મની ડેફિનેશન આપેલી છે, દેન આફ્ટર ટેન્સમાં થતા ચેન્જીસ શીખવાડ્યા છે. ત્યાર પછી મેં લાસ્ટ ટાઈમ મેં તમને આ વાક્ય રચના સમજાવી હતી, યાદ છે? બે વાક્ય રચના સમજાવી હતી, એક સાદી વાક્ય રચના મતલબ કે હકાર વાક્ય રચના, અને બીજી મેં નકાર વાક્ય રચના સમજાવી હતી. યાદ છે ને કે ભૂલી ગયા? याद तो होना चाहिए, अगर याद नहीं है तो लोचा हो जाएगा, तो याद तो होना ही होगा. હું જાઉં છું રેકોર્ડિંગ લેક્ચર જોવા, આવજો. હા, જો રેકોર્ડિંગ લેક્ચર જ જોજો, મને પછી બીજી ઇન્ફોર્મેશન મળી તો પછી ગયા. હવે બહુ સારું છે, પેરેન્ટ્સ છે ને ફરિયાદ કરી દે છે, તમે ના હો ને ત્યાં પેરેન્ટ્સ ફરિયાદ કરી દે છે કે ભાઈ લેક્ચર અટેન્ડ નથી કરતા, એટલે અમને તમારી ઇન્ફોર્મેશન મળી જાય છે. ફર્સ્ટ ક્લાસ ઇન વિદ્યાકુલ. ચાલો, બ્લેસિંગ હું કોઈને આપતી નથી, હું હંમેશા મહેનત કરવાનું કહું છું. બ્લેસિંગ આપવાનું કામ મારું નથી, બ્લેસિંગ આપવાનું કામ વડીલોનું છે, એ તમારા પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી છે. મારી પાસે હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક, મહેનત, પરિશ્રમ, કોશિશ, પ્રયત્નો, હાર્ડ વર્ક, વાંચો વાંચો વાંચો, સારા માર્ક્સ લાવો, સારા માર્ક્સ લાવો, સારા માર્ક્સ લાવો, બસ આ જ. ઓકે, આશીર્વાદથી ત્યારે કામ બને જ્યારે તમે મહેનતથી કામ લો. આશીર્વાદથી ત્યારે કામ, અક્સર વિદ્યાર્થીઓ કહેતા હોય ને કે મેમ આશીર્વાદ આપો, મેમ આશીર્વાદ આપો, મેમ આશીર્વાદ આપો, તો એ આશીર્વાદથી તમારા બગડેલા કામ ત્યારે જ બને જ્યારે તમે મહેનતથી કામ લો છો, જ્યારે તમે પ્રયત્નોથી કામ લો છો, જ્યારે તમે તમારા કહેવાય ને કે જે જુનૂન છે એ જુનૂનથી કામ લો છો ને, ત્યારે આશીર્વાદ કામ કરે છે. ત્યાં સુધી આશીર્વાદ કામ કરતું જ નથી. ચાલો, કંઈ નહીં, આવી જાવ હવે અહીંયા. તો આટલી વસ્તુ શું હોવી જોઈએ? ક્લિયર હોવી જોઈએ. ઠીક છે, સમજાય છે? ચાલો, તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. બધાનું ધ્યાન હવે આ એક્ઝામ્પલમાં જ હોવું જોઈએ. સમજો, જેને સ્ટેપ આવડે છે, જેને થિયરી આવડે છે, જેને ટેન્સમાં થતા ટેબલમાં ફેરફાર જે કર્યા છે એ ફેરફારનું ટેબલ આવડે છે, અને જેને કર્તા અને કર્મમાં થતા ફેરફારોનું ટેબલ આવડે છે, એ વિદ્યાર્થીઓ ધ્યાનથી અહીંયા જોજો. રેબિડ ડોગ શું છે? કર્તા છે. રેબિડ ડોગ શું છે? કર્તા છે. બાઇટ એ શું, સોરી, બીટ એ શું છે? એ વર્બ છે. પણ કેવું વર્બ છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. કેવું રૂપ તમને અહીંયા દેખાય છે? બીઆઈટી, બાઇટનું બીટ થયું છે, મતલબ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે V2 નું રૂપ છે. ધ ઓલ્ડ લેડી એ શું છે? ઓબ્જેક્ટ છે. તો આપણા સ્ટેપ શું છે? ઓબ્જેક્ટને લાવો કર્તાના સ્થાને, એટલે કે સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લઈ જાઓ ઓબ્જેક્ટના સ્થાને. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? ધ ઓલ્ડ લેડી. કાળ કયો છે? ભૂતકાળ છે. તો ભૂતકાળ હોય, V2 નું રૂપ હોય, તો પેસિવ વોઇસ કરતી વખતે શું આવે? સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે? અને ક્રિયાપદનું કયું ફોર્મ લાગે? યાદ કરો, શું આવશે? વોઝ આવશે. વેરી ગુડ. વોઝ સાથે ક્રિયાપદનું કેવું ફોર્મ આવશે? વોઝ સાથે ક્રિયાપદનું કેવું ફોર્મ આવશે? V3 નું ફોર્મ આવશે. સો ગ્રેટ. ચાલો, હવે બનાવો સેન્ટેન્સ. તો ધ ઓલ્ડ લેડી વોઝ બીટન બાય કોના દ્વારા? લાસ્ટમાં શું આવશે? બાય રેબિડ ડોગ. રેબિડ ડોગ એટલે શું થશે? હડકાયું કૂતરું. તો બાય અ રેબિડ ડોગ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછીના સેન્ટેન્સમાં હાલો એ પ્રક્રિયા ચાલુ કરી દો. કઈ પ્રક્રિયા? સૌથી પહેલા કર્તાને ઓળખો, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ. પણ એ સહાયકારક ક્રિયાપદનું કેવું સ્વરૂપ છે? મૂળ રૂપ છે, V2 છે, V3 છે, V4 છે, V5 છે. કયું સ્વરૂપ દેખાય છે તમને અહીંયા? ટૂંક. ટૂંક એટલે શું થાય? V2 નું રૂપ દેખાય. અને જો વાક્યમાં V2 નું રૂપ હોય તો પેસિવ વોઇસ કરતી વખતે V2 નું શું થાય? પેસિવ વોઇસ કરતી વખતે V2 નું શું થશે? વોઝ
પ્લસ V3 નું રૂપ. ખાલી V3 નહીં, હાલો, ખાલી V3 નહીં, હું તમને આખું બોલવાનું કહું છું, શોર્ટમાં બોલવાનું છે જ નહીં. આખું બોલો, આખું રિપીટ કરો. ચલો શું આવશે અહીંયા? વોઝ પ્લસ V3 થશે. ચલો આખો સ્ટેપ શું આવશે? હર એ શું છે? ઓબ્જેક્ટ છે. ટુ ધ હોસ્પિટલ એ શું છે? ટુ ધ હોસ્પિટલ શું છે? કોણ કહેશે મને? ચલો જલ્દી જલ્દી જલ્દી. ટુ ધ હોસ્પિટલ એ કોણ કહેશે? ટુ ધ હોસ્પિટલ શું છે? અન્ય શબ્દ. અરે વાહ, શુદ્ધ ગુજરાતીમાં એણે કહ્યું અન્ય શબ્દ, કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? અધર વર્ડ કહેવાય છે. હવે સ્ટેપ શું છે? ઓબ્જેક્ટને ક્યાં લઈ જાઓ? સબ્જેક્ટના સ્થાને. સબ્જેક્ટને ક્યાં લઈ જાઓ? ઓબ્જેક્ટના સ્થાને. ઓબ્જેક્ટના સ્થાને તમને શું દેખાય છે? હર દેખાય છે. તો કર્તા અને કર્મના ટેબલમાં જુઓ તો હર આપેલું હોય કર્મના સ્થાને, અને એ કર્મને તમે કર્તાના સ્થાને લઈ જાઓ તો હરનું શું થાય? ટેબલના આધારે હરનું શું થાય? શી થાય. જો કોઈ વસ્તુ તમારી જાતે નથી કરવાની, તમારે ખાલી એની રીતે પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે આપણે નાના હતા ત્યારે પઝલ આવતી, ખ્યાલ હોય તો. અત્યારે તો ભાતની છોકરાઓ માટે પઝલ આવે છે. જ્યારે નાના હતા ત્યારે આપણે પઝલ આવતી, મતલબ કે બ્લોક્સ ગોઠવીને કંઈક ઇમારત બનાવવાની, દેન બ્લોક્સ ગોઠવીને એક ચિત્ર બનાવવાનું, બ્લોક્સ ગોઠવીને કંઈક ABCDની બ્લોક્સ ગોઠવવાની, કે એ પછી શું આવે, બી પછી શું આવે, એવા બ્લોક આવતા. બ્લોક મતલબ કે કંઈક ચોકઠા ટાઈપ આવે, લાકડાના પુઠ્ઠામાં આવે, પ્લાસ્ટિકમાં આવે. ખ્યાલ છે ને? ચિત્ર જોડવાનું, ચિત્ર બનાવવાનું, અલગ અલગ ટુકડાઓ આપેલા હોય. ક્યુબ કેમ આવે? ક્યુબ કેમ આવે? કે એક સરખા કલર કરવાના. બસ એવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરતી જવાની છે. જેમ કે હર, કર્તા અને કર્મના ટેબલમાં જુઓ તો હરનું જ્યારે તમે કર્તાના સ્થાને લઈ જાઓ ત્યારે શું થઈ જાય? શી થઈ જાય. તો શી ટૂંક આપેલું છે તો એનું શું આવશે? સી સાથે શું આવે? વોઝ આવે કે વર આવે? વોઝ આવશે. તો અહીંયા શું આવશે? વોઝ આવશે. ટેક, ટેકનું ટેક, ટેક 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 ટે ટુક, ટુક ટુકનું V3 નું ફોર્મ શું થાય? ટેકન થાય. અરે વાહ, ક્યા બાત હે. તો આપણે અહીંયા શું કરીએ? ટેકન. તો શી વોઝ ટેકન બાય કોના દ્વારા? વી આપેલું છે તો કર્તા અને કર્મના ટેબલમાં જઈને ચેક કરો કે વી નું શું થાય? અસ થાય. હાલો, તો અહીંયા શું આવશે? બાય અસ ટુ ધ હોસ્પિટલ. ટુ ધ હોસ્પિટલ. ક્લિયર થયું? નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ધ ડોક્ટર ગેવ હર એન ઇન્જેક્શન. તો ધ ડોક્ટર એ શું છે? અહીંયા ચાલો ઓળખવાની શરૂઆત કરીએ. ધ ડોક્ટર એ શું છે? સબ્જેક્ટ છે. ગેવ એ શું છે? વર્બ છે. હર એટલે એ શું છે? હર ઓબ્જેક્ટ છે. એન ઇન્જેક્શન શું છે? અધર વર્ડ છે. શું છે? એને અધર વર્ડ જ રાખો તમે. હું તમને આગળનો સ્ટેપ શીખવાડતી જ નથી. નહીં ને લોચા થઈ ગયા તો. બાકી આને ઓબ્જેક્ટ કહીને તમે વાક્યની આગળ મુકાવી શકો છો. આના બે વાક્ય બને. જોવા છે કઈ રીતે? ખાલી બતાવું છું, શીખવાડતી નથી, ખાલી બતાવી દઉં છું. જેને શીખવાની ધગશ હશે એ શીખી લેશે. ઠીક છે? ચાલો જોઈએ. જો આવી રીતે હોય ને, હર, આને શું કહેવાય? હર જે છે, જો આને કરતા કહેવાય. આને શું કહેવાય? હર જે આપેલું છે એને શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? કર્મ કહેવાય. આ કર્મ નિર્જીવ છે કે સજીવ છે? આ કર્મ નિર્જીવ છે કે સજીવ છે? સજીવ છે. એની બાજુનું જે કર્મ આપેલું છે ઈ નિર્જીવ, એન ઇન્જેક્શન છે, એન ઇન્જેક્શન, ઈ નિર્જીવ છે કે સજીવ છે? નિર્જીવ છે. અત્યાર પહેલા આને ધ્યાનમાં રાખીને આપણે આવી સિચ્યુએશન કંઈ આપેલી હોય ને કે સજીવ ને નિર્જીવ બે ઓબ્જેક્ટ, એન ઇન્જેક્શન એ ઓબ્જેક્ટ અને હર પણ ઓબ્જેક્ટ, એ કર્મ. ઇન્જેક્શન એ કર્મ, હર એ કર્મ. અત્યારે આપણે આને કર્મ સમજીને આપણે વાક્ય બનાવીએ તો વાક્યની શરૂઆતમાં હર આવે તો હરનું શું થઈ જાય? શી થઈ જાય. ગેવ આપેલું છે તો ગેવ આપેલું હોય, V2 નું રૂપ આપેલું હોય તો શું આવે? વોઝ વર્માંથી જે આવતું હોય ઈ આવે, અને પછી શું આવે? ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. તો શી સાથે વોઝ વર્માંથી શું આવશે? વોઝ આવશે. ગેવ આપેલું છે તો ગેવનું V3 નું ફોર્મ શું થઈ જાય? ગીવન થઈ જાય. અરે વાહ ભાઈ, મહીને અને પ્રિન્સે આખું સેન્ટેન્સ બનાવી નાખ્યું છે. તો આપણે અહીંયા ગીવનું શું કરીએ? ગીવન કરીએ. કર્યું આપણે ગીવન.
ત્યાર પછી એન ઇન્જેક્શન લખવું હોય તોય ઓકે, બાકી બાય ધ ડોક્ટર એન ઇન્જેક્શન આ રીતે લખો તોય હાલે. જો આવી રીતે કે ભાઈ શી વોઝ ગિવન એન ઇન્જેક્શન, શી વોઝ ગિવન એન ઇન્જેક્શન બાય કોના દ્વારા, બાય ધ ડોક્ટર, બાય ધ ડોક્ટર, ફૂલ સ્ટોપ. હવે સમજો બીજું સેન્ટેન્સ હું બનાવી દઉં છું. હવે એન ઇન્જેક્શન ને હું ઓબ્જેક્ટ લઉં તો એ વાક્યની શરૂઆતમાં આવે એન ઇન્જેક્શન. એક વચન છે કે બહુવચન? એક વચન, એટલે શું આવશે? વોઝ. ત્યાર પછી ગેવ આપેલું છે, ગેવનું V3 નું ફોર્મ શું થાય? ગીવન. તો એન ઇન્જેક્શન વોઝ ગીવન ટુ હર. જો ટુ હર શું એડ કર્યું મેં અહીંયા? શું એડ કર્યું મેં અહીંયા? ટુ હર, તેણીને. તો તેણીને બાય કોના દ્વારા? તો બાય ધ ડોક્ટર. આવી રીતે તમને ક્યાંય પણ વાક્યની ફોર્મેટ આપે છે કે કર્તા, ક્રિયાપદ, સજીવનું સર્વનામ, સજીવનું કર્મ, પછી તરત નિર્જીવનું કર્મ. જો અન્ય શબ્દ કહેવાય કોને? હું બોલું છું, અન્ય શબ્દ કહેવાય કોને? ધ્યાનથી સાંભળજો. ટુ પછી કોઈ હેતુ દર્શક સેન્ટેન્સ આપેલું હોય, ટુ મીટ હર, ફલાણું પૂછું ઢીકણું. ઇન ધ મોર્નિંગ, એટ ઇન ધ મોર્નિંગ થઈ ગયું. એટ 7 PM ઓન સન્ડે, નિયર ધ પાર્ક, નિયર ધ ગાર્ડન, એક્રોસ ધ પાર્ક, among them, between them, between them નહીં સોરી, between રાહુલ આને આ ખાલી જગ્યા. તો આ ઇન, નિયર, પ્રિપોઝિશન પછી, કેના પછી? પ્રિપોઝિશન પછી તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય તો તેને શું કહેવાશે? અન્ય શબ્દ કહેવાશે. ઇન, એટ, ઓન, નિયર, બિફોર, બિટવીન, અમંગ, અક્રોસ, નિયર, નેક્સ્ટ ટુ, અપોન, ઓવર, અંડર, ઇનટુ, આ બધા શું કહેવાશે? પ્રિપોઝિશન કહેવાશે. તો પ્રિપોઝિશન પછીના કોઈ પણ સેન્ટેન્સ આપેલા હોય તો એને શું કહેવાશે? અધર વર્ડ કહેવાશે. એન ઇન્જેક્શન અધર વર્ડ છે? એન ઇન્જેક્શન અધર વર્ડ છે? એ શું છે? ઓબ્જેક્ટ છે. ગુજરાતી જો, ગુજરાતી શું થાય? હું 3 સેન્ટેન્સના, 4 સેન્ટેન્સના ગુજરાતી કહું. અ રેબિડ ડોગ બેટ ધ ઓલ્ડ લેડી. એક હડકાયા કૂતરાએ વૃદ્ધ સ્ત્રીને, એક હડકાયું કૂતરું વૃદ્ધ સ્ત્રીને કરડ્યું. તેણી એક હડકાયા કૂતરા દ્વારા તેણી એક હડકાયા કૂતરા દ્વારા કઢાઈ. હડકાયા કૂતરાએ તેને કરડી, હડકાયા કૂતરાએ તેને કરડી. પછી આમાં વી ટુક હર ટુ ધ હોસ્પિટલ, અમે તેણીને હોસ્પિટલે લઈ ગયા. તો તેણી અમારા દ્વારા હોસ્પિટલે લઈ જવાય. દ્વારા આવી ગયું, જો દ્વારા. પછી ધ ડોક્ટર ગેવ હર એન ઇન્જેક્શન, ડોક્ટરે તેણીને ઇન્જેક્શન આપ્યું. તેણી ડોક્ટર દ્વારા ઇન્જેક્ટ થઈ, મતલબ કે ઇન્જેક્શન અપાયું. ઇન્જેક્શન ડોક્ટર દ્વારા તેણીને અપાયું. દ્વારા આવી જાય, શું આવી જાય? થી આવી જાય, દ્વારા આવી જાય, થી આવી જાય, એ આવી જાય. ના, તે અધર વર્ડ નથી, તે ઓબ્જેક્ટ છે. હા, એ ઓબ્જેક્ટ છે. તમે કોઈને કહો છો મનીષા? કેવા ડાયા છે જો તો, એકબીજાને કહી દેશે. મેમની પાસે ટાઈમ નથી કે કરી દે. ઈઝી છે મેમ. અરે વાહ, શું વાત છે, ઈઝી છે. ચાલ, હજી બની જશે ઈઝી. આગળ 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 આપણે જોઈએ એટલે સાવ ઈઝી બની જશે. ધ ટીચર call the students. So the students were called by the teacher. પછી he gave them papers. તો he a subject, gave a verb, them a object, papers
હા, જો મેં હમણાં કીધું અધરવર્ડ તરીકે કોને તમે અધરવર્ડ કહેશો. હમણાં મેં તમને સમજાવ્યું કે અધરવર્ડ કોને કોને કહેવાય. ઓલ્સો એ પણ એ શું છે? ઓબ્જેક્ટ જ છે. આ ધેમ કોના માટે વપરાય? ધેમ એ શું છે? કર્મ છે. સજીવ છે કે નિર્જીવ છે? ધેમ સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ. કોણ છે આ નિર્જીવ કહેવા વાળું? એટલે ધેમ એટલે તેમને થાય. સજીવ છે. પેપર્સ એ સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ છે. તો સેમ સિચ્યુએશન થઈને ચાલો હવે ટ્રાય કરો પેપર્સને અહીંયા લાવવાની. પેપર્સથી સેન્ટેન્સ બનાવવાની શરૂઆત કરો કે ભાઈ પેપર્સ કાળ કયો આપેલો છે? ગેવ. ભૂતકાળ છે તો પેપર્સ બહુવચન છે તો વોઝ આવશે કે વર આવશે? વર. તો આપણે અહીંયા લખીએ વર. ગેવ આપેલું છે. ચલો ગેવનું શું થશે? ગેવનું ગીવન. તો આપણે અહીંયા કરીએ ગીવન. બાય કોના દ્વારા? હિમ. પણ એની પહેલા શું કરવાનું? આ ધેમને અહીંયા કનેક્ટ કરવું છે તો શું કરશો? કોણ કહેશે મને? આ ધેમને તમે અહીંયા ગીવન પછી કનેક્ટ કરશો તો શું થશે? ટુ ધેમ. વેરી ગુડ. તો ગીવન ટુ ધેમ બાય હિમ. હવે આ સેન્ટેન્સને તમારે ફરીથી સમજવું છે અથવા તો સરખી રીતે સમજવું છે તો શું કરવું પડશે? આ સેન્ટેન્સ મેચ કરો. આ સેન્ટેન્સ મેચ કરો. કયો શબ્દ ક્યાં ગયો? કયો શબ્દ કેવી રીતે ગયો? ક્યાં કેવી રીતે મેં ટુ એડ કર્યું? એનો બીજું ઓપ્શનલ સેન્ટેન્સ સમજો. જેવી રીતે આ સેન્ટેન્સ હતું સેમ આ થર્ડ સેન્ટેન્સ હતું ઇન્જેક્શન વાળું. સેમ એવું સેન્ટેન્સ અહીંયા પેપર્સ વાળું આવ્યું. 2 એક્ઝામ્પલ છે તમારી પાસે. 2 વાર રિપીટ કરો, 5 વાર રિપીટ કરો, એકની એક વસ્તુને રિપીટ કરો એટલે એમાં આપણે માસ્ટર બનીએ. The repetition is the most beautiful and most powerful technique, most powerful method કે જેના થ્રુ તમે ચેમ્પિયન બની શકો, જેના થ્રુ આપણે માસ્ટર બની શકીએ છીએ. જેવી રીતે મારી પાસે એક્સપિરિયન્સ આવી જાય તો એક સ્ટેજ એવો આવી જાય કે જેમાં હું એમ કહું કે ભાઈ આ મતલબ આ, હવે આમાં નવું કંઈ થાય નહીં. એકવાર મેમને બોલા કે ભાઈ આજ, આનાથી બીજું કાંઈ નહીં, એટલે એ જ, અને એનાથી બીજું કંઈ હોય નહીં. કેમ? મારી પ્રેક્ટિસ એમાં છે. સો આ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ એના પછી he took a surprise test. He took a surprise test. તો હવે he subject, took verb, a surprise test આખું છે, not only surprise. હવે વિદ્યાર્થીઓ શું ભૂલ કરે કે ઓબ્જેક્ટ એક જ હોય, ઓબ્જેક્ટમાં એક જ શબ્દ હોય, ઓબ્જેક્ટમાં બીજા શબ્દો હોય નહીં, પણ આ શબ્દ જોડે છે. a surprise test. a surprise test. આ શબ્દ સાથે છે, આ શબ્દ જોડે છે. તો આ શું છે? આખું ઓબ્જેક્ટ છે. હવે સ્ટેપ શું છે? ઓબ્જેક્ટને ક્યાં લાવવાનું? સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને. તો અ સરપ્રાઈઝ ટેસ્ટને ક્યાં મૂકો? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા શું આવશે? અ સરપ્રાઈઝ ટેસ્ટ. હવે જો અહીંયા તમને ટુક આપેલું છે. ક્રિયાપદનું કેવું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ત્યારે ટેકનું શું થઈ જશે? ટેકન થઈ જશે. પણ સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? વોઝ. વરમાંથી અહીંયા વોઝ આવશે કારણ કે ઓબ્જેક્ટ એકવચન છે તો ટુકનું અહીંયા થઈ જશે ટેકન. વોઝ ટેકન બાય કોના દ્વારા? તો બાય હિમ. Full stop. I wrote all the answers quickly. I wrote all the answers quickly. Quick, quick. Quack, quack, quack. Quack, quack, quack. કોણ બોલે? Quack, quack, quack. કોણ બોલે? બોલતું હશે કોઈક. શું લેવા દેવા? ડક, ડક.
આઈ એ શું છે? સબ્જેક્ટ. રોટ એ શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓલ ઓબ્જેક્ટ છે કે ધ આન્સર ઓબ્જેક્ટ છે? ઓબ્જેક્ટ કોણ છે? એક કે તમે કે સાચી વાત છે, પણ અત્યારે કોણ બોલે છે? મેં અત્યારે પૂછ્યું ને, અત્યારે કોણ બોલે છે? મેડમ. ચલો તો ધ આન્સર, ઓલ ધ આન્સર, ખાલી ધ આન્સર્સ નહીં, ઓલ ધ આન્સર્સ. ઓલ ધ આન્સર્સ એ શું છે? આખું સાથે જ છે, એટલે એ આખું શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે. આ ક્વિકલી શું કહેવાશે? એડવર્બ કહેવાશે કે એડજેક્ટિવ કહેવાશે? એલવાય ક્યાં લાગે? ક્યાંક તમે ભણી ગયા છો, એલવાય ક્યાં લાગે? ક્યાંક તો લાગતું હશે મેમ, તમારે જ્યાં લગાડવું હોય ત્યાં. મેનરમાં કે ફંક્શનમાં અમે ભણ્યા છીએ કે એલવાર અમે મેનરમાં ભણ્યા છે, એટલે મેનરમાં મેં કીધું હતું કે મેનરમાં ક્યારે લાગે? મેનરમાં લાગે, પણ એ મેનર શેના મેનરની વાત કરે છે? ક્રિયાપદના મેનરની વાત કરે છે, એટલે એડવર્બમાં. તો એડવર્બ જે છે હંમેશા એડવર્બ, આ એલવાય વાળા જેટલા શબ્દ આવે ને, એડવર્બ જેટલા પણ આવે ને, એ એડવર્બ ક્યાં લાગે ખબર? પેસિવ વોઇસ કરતી વખતે, સેન્ટેન્સમાં પેસિવ વોઇસ કરતી વખતે ક્વિકલી જે છે એને તમારે ક્યાં રાખવાનું છે? ક્રિયાપદ સાથે. નો રાખવું હોય તો હાલે, કાંઈ મોટી રામાયણ નથી. નો રાખવું હોય તો કાંઈ નહીં, નહીં રાખવાનું, એમાં શું? ચલો, ઓલ ધ આન્સર્સ ને આપણે ક્યાં મૂકીએ? સબ્જેક્ટના સ્થાને. તો ચાલ, વાક્યની શરૂઆતમાં શું આવશે? ઓલ ધ આન્સર્સ. ઓલ ધ આન્સર્સ રોટ. V2 નું ફોર્મ છે તો વોઝ વરમાંથી આવશે વર. છોકરાઓને ખબર પડી ગઈ છે કે મેડમ હવે કયો સવાલ પૂછશે. અમુકને ખબર પડી ગઈ છે હવે હું કયો પૂછવાની છું. અરે વાહ અર્જુન બેટા, કયો આવે? વોટ નું V3 નું ફોર્મ શું થશે? રિટર્ન. તો રિટર્ન ક્વિકલી. બાય કોના દ્વારા? તો બાય. આઈ આપેલું છે, આઈ નું શું થઈ જશે? મી થઈ જશે. અથવા બીજું સેન્ટેન્સ, ઓલ ધ આન્સર્સ વર રિટન બાય મી ક્વિકલી. પણ હું તો એમ કહું કે ક્વિકલી જે છે ને, ક્વિકલી હંમેશા ક્રિયાપદ સાથે રાખો. જ્યારે પણ તમે સેન્ટેન્સને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે તમને કોઈ પણ પ્રકારના એડવર્બ આપેલા છે તો એ એડવર્બને તમારે ક્યાં રાખવાના? સેન્ટેન્સમાં રાખવાના. જોયું મેં કહ્યું હતું ને કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને એમ કહેતા કે બોલે એના બોર વેચાય. કેમ? કારણ કે આપણે ક્લાસમાં બોલતા નહીં, એટલે ત્યારે આપણને શું સલાહ દેતા? કે બોલે એના બોર વેચાય. આવી સલાહ આપણને દેતા જ્યારે નાના હતા ત્યારે. હવે અત્યારે દે ન દે ખબર નહીં, કારણ કે નાના છોકરા અત્યારને ટેન્ડરિયાને આપણે જોયા હોય ને, ઝીણાને આપણે જોયા હોય ને, તો એ કેવા બોલતા હોય, પટ 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 બોલી જ દે. પછી ધીરે ધીરે મોટા થતા ગયા, આપણે બોલતા શીખ્યા, એટલે આપણને કીધું ન બોલે એના 9 ગુણ. આપણને બીજી એક નવી કહેવત શીખવાડવામાં આવી. જ્યારે પહેલા કીધું કે બોલે એના બોર વેચાય, પછી કહ્યું કે ન બોલે એના 9 ગુણ. એટલે આગળ જરી હજી થોડા ગયા ત્યારે ખબર પડી કે લે આ બે કહેવતનો અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે ઉપયોગ થાય, અને આપણે એ એક કહેવતનો શીખવાડી યુઝ કરી. પછી આગળ જતા જેમ અનુભવ થયો ત્યારે ખબર પડી કે ક્યાં બોલવું અને ક્યાં ચૂપ રહેવું એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડેડ હોય છે. ક્યાં આપણા બોર વેચાય અને ક્યાં આપણા 9 ગુણ દેખાય એ પરિસ્થિતિને આધારે હોય છે. તો સેમ એવી રીતે આ જ ઉદાહરણને હું અહીંયા રાખું છું, અને અહીંયા સમજો કે એક્ટિવ પેસિવ વોઇસની મેં તમને બધી થિયરી સમજાવી દીધી. પણ અમુક જે આવા નાના નાના રૂલ્સ છે, જેમ કે એડવર્બને લગતા રૂલ્સ છે, મુખ્ય કર્મ ગૌણ કર્મને લગતા રૂલ્સ છે, જેમ કે આવા 2 કર્મ આપી દીધા હોય, મુખ્ય કર્મ આપી દીધું હોય, ગૌણ કર્મ આપી દીધું હોય, આવા 2 રૂલ્સ તમને જ્યારે સેન્ટેન્સમાં મતલબ કે આવા જે નાના નાના જે પરચુરણ છે એ પરચુરણને તમારે અનુભવના આધારે શીખવું પડે. જેમ આપણે આપણા જીવનના અનુભવના આધારે તમે શીખ્યા, જેમ કે અત્યાર સુધી તમને એમ જ લાગતું હતું ને કે બોલે એના બોર વેચાય,
અને ન બોલે એના 9 ગુણ. આ કહેવત તમને ખબર હતી, પણ આ કહેવતનો સાચો ઉપયોગ હવેથી તમે કરશો. હવેથી તમને આનું થોડું થોડું નોલેજ તમારી પાસે આવ્યું હતું જ, મેં તમને યાદ કરાવ્યું. માણસને બધી ખબર પડે છે કઈ વસ્તુ ચોરીની છે, કઈ વસ્તુ ચોરીની નથી. માણસને બધું ખબર પડે છે, સાચું શું ખોટું શું, પણ શું કરવાનું, ભાન કરાવવાનું. તો જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશો ને એટલું તમને નોલેજ આવશે. એટલે એક્ઝામ્પલ સોલ્વ કરો. આ 2 એક્ઝામ્પલ હું જ્યારે તમને કરાવું છું તો એ એક્ઝામ્પલને તમે પણ સોલ્વ કરો. એવું નહીં કે મેં સોલ્વ કરી લીધા, અચ્છા પૂરું. હવે તમારે આના એક્ઝામ્પલ રિપીટ એન્ડ રિપીટ અને શું કરવાના છે, સોલ્વ કરવાના છે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. અંકિત પ્લેઝ ચેસ ડેલી. અંકિત પ્લેઝ ચેસ ડેલી. તો અંકિત સબ્જેક્ટ, પ્લેઝ વર્બ, ચેસ ઓબ્જેક્ટ, ડેલી અધર વર્ડ. હવે તમને એમ થાય કે મેમ આ ડેલી પણ યાર એલવાય આપેલું છે તો એને આપણે એડવર્બ કહી દઈએ. ના ડિયર, ડેલી એ શું છે, સમય છે. ડેલી શું છે, સમય છે. સમય, સ્થળ, જગ્યાનું, કોઈ પણ પ્રકારની જગ્યાનું નામ, હેતુ, આ બધી વસ્તુ અધર વર્ડમાં જ આવશે. જો હજી હું એડ કરતી જ જાઉં છું કે અધર વર્ડમાં શું આવશે. પહેલા મેં તમને પ્રિપોઝિશન કીધા કે પ્રિપોઝિશન પછી આટલી વસ્તુ આપી હોય તો તેને અધર વર્ડ કહેવાય. હવે મેં તમને સમય પણ અધર વર્ડમાં નાખવાનું કીધો. જેમ કે આ ડેલી સમય જ કહેવાય ને, અધર વર્ડ કહેવાય. ટુમોરો, યસ્ટરડે તો આ થોડા પ્રિપોઝિશન સાથે આવશે. એટલે હજી જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ એટલી એક નવી થિયરી તમારી સામે આવશે, એક નવા કન્સેપ્ટ તમારી સામે આવશે. ચાલો આને સોલ્વ કરીએ. તો એ ઓલરેડી સોલ્વ છે. ચેસ ઇઝ પ્લેડ બાય અંકિત ડેલી. નેક્સ્ટ સેન્ટેન્સ, હી સબ્જેક્ટ, વોન V2 નું રૂપ, મેની ટ્રોફીઝ ઓબ્જેક્ટ, ઇન ચેસ. હવે આ શું છે, ઇન ચેસ આ શું છે, અધર વર્ડ. શ્યોર, શ્યોર અધર વર્ડ છે. આર યુ શ્યોર? કેમ તમે શ્યોર છો, કહેશે મને? કેમ તમે શ્યોર કહેશો? જો સ્થળનું નામ નથી, જગ્યાનું નામ પણ નથી, તો કેમ તમે શ્યોર છો? પ્રિપોઝિશન છે, ઇન. એટલા માટે ઇન ચેસ એ શું છે, અધર વર્ડ છે. ચાલો તો ઓબ્જેક્ટને મૂકવાને તમારે ક્યાં મૂકવાનું છે, વાક્યની શરૂઆતમાં. તો મેની ટ્રોફીઝ. કાળ કયો છે? જો મેં સવાલ બીજો પૂછ્યો, હું એમ નથી કહેતી કે સહાયકારક ક્રિયાપદ હું આવશે, હું તમને એમ કહું છું કાળ કયો છે. અહીંયા કાળ કયો દેખાય છે તમને? આપ્યો જવાબ મને અહીંયા ટીવીમાં દેખાય છે. પાછળ અહીંયા બોર્ડમાં છે ને તમારી કમેન્ટ થોડી દેખાય. ભૂતકાળ. હવે ભૂતકાળ આપેલું હોય તો પેસિવ વોઇસ કરતી વખતે શું આવે? ચલો તમને જ પૂછવું એટલે તમારી બધી થિયરી રિવાઇઝ થઈ જાય, હે ને? ચલો શું આવે? વોઝ વર. અહીં વોઝ વરમાંથી શું આવશે? મેની ટ્રોફીઝ આપેલું છે. અહીં વોઝ વરમાંથી શું આવશે? વર આવશે. વેરી ગુડ. તો આપણે અહીંયા મૂકીએ વર. વર સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? V3 નું રૂપ આવે. ચાલો મૂકો અહીંયા. મેની ટ્રોફીઝ વર. વોન નું V3 નું રૂપ શું થશે? વોન જ. તો વોન નું V3 નું રૂપ વોન. બાય કોના દ્વારા? હી કર્તા આપેલું છે. ચલો કર્તા અને કર્મના ટેબલમાં જઈને ચેક કરો કે કર્તા તરીકે હી આપેલું હોય તો કર્મના સ્થાને હીનું થાય શું? શું થાય ટેબલ પ્રમાણે? બાય હિમ. અને લાસ્ટમાં શું આવશે? ઇન ચેસ. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી he also defeated many champions. He subject. Also this is new rule. Also, often, rarely, sometimes, never, seldom. Twice નહીં. આ બધા શબ્દ ક્યાં આવતા? સાદા વર્તમાન કાળના રૂલ્સમાં આવતા ને? ક્યાં આવતા? સાદા વર્તમાન કાળના નિયમોમાં આવતા હતા. તો આ શબ્દમાં ચેન્જ કરવાનું
પણ આ જે શબ્દ છે ઓલ્સો, એ જ્યારે તમે પેસિવ વોઇસ કરો ત્યારે શું આવે? એમિઝાર આવે, વોઝવર આવે, હેવેઝ આવે, હેડ આવે, વિલ આવે. તો ઓલ્સો મૂકવાનું ક્યાં? અત્યારે તો અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ છે નહીં, તો ઓલ્સો ક્યાં મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ પછી. ક્યાં મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ પછી. તો આ નોટ્સ કરતા જાઓ. બધી વસ્તુ હું અહીંયા લખાવીશ નહીં, અમુક વસ્તુ જાતે નોટબુકમાં લખવી પડશે. હજી પણ તમને એમ લાગે છે કે ભાઈ નાના છોકરાની જેમ, જેવી રીતે નર્સરીમાં અમે ભણાવતા, જેવી રીતે મતલબ કે પેલા સિનિયર જુનિયર વાળા છોકરાઓને જેમ ભણાવવામાં આવે કે ભાઈ આવી રીતે લખવાનું, આવી રીતે લખવાનું, ભાઈ ભૂલી જાઓ. હવે તમે 9મા ધોરણમાં છો, તમને એમ લાગે કે હજી નાના છો, મોડા થઈ ગયા. તો આ રૂલ્સ તમારે શું કરવાના? લખતા જવાના છે. તો અહીંયા શું આવશે? ચેસ. અહીંયા આપણે વાક્યની શરૂઆત પછી કરશું, પહેલા આપણે વિકી નાખીએ, જોઈ લઈએ આપણે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મેની ચેમ્પિયન્સ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને મૂકો વાક્યની શરૂઆતમાં, તો વાક્યની શરૂઆતમાં શું આવશે? મેની ચેમ્પિયન્સ આવશે. કાળ ભૂતકાળ છે, કાળ ભૂતકાળ છે, એટલા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે વર. તો વર પછી શું આવશે? હમણાં મેં કીધું ને, ઓલ્સો. ત્યાર પછી ડિફીટેડ નું V3 નું ફોર્મ ડિફીટેડ. બાય કોના દ્વારા? તો બાય હિમ. ફૂલ સ્ટોપ. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ એના પછી હવે ધે. બીજું સેન્ટેન્સ લઈએ. પહેલું સોલ્વ થઈ ગયું. ધે સબ્જેક્ટ, વિલ હેલ્પિંગ વર્બ, પે વર્બ, મની મની ઓબ્જેક્ટ, થ્રુ અ ક્રેડિટ કાર્ડ. શું છે? થ્રુ અ ક્રેડિટ કાર્ડ શું છે? અધર વર્ડ. તો શું આવશે અહીંયા? અધર વર્ડ આવશે. જાતે બનાવવાની કોશિશ કરવી છે? કરો. જાતે બનાવો, કોશિશ કરો, ટ્રાય. Money will pay by their them. પછી અધર વર્ડ કોણ લખશે તીર્થ બેટા? મની વિલ પે will pay. મની વિલ પેડ. ચલો કાર્ડનું ટેબલ ખોલો જલ્દી, કાર્ડનું ટેબલ ખોલો જલ્દી. ચલો મની તો તમે બરાબર લખ્યું વાક્યની શરૂઆતમાં, મની ઓકે. એના પછી તમે વિલ લખ્યું, એક્સેપ્ટેડ. ચલો વિલ પણ ઓકે, પણ પછી વિલ બી પ્લે. વેરી ગુડ કીર્તિ બેટા. શું આવશે? વિલ બી. પણ હજી પણ એક ભૂલ છે. ચલો સુધારો જલ્દી. દેવ બેટા તમે પણ ભૂલ કરી. ધેર નહીં આવે. જ્યારે તમે ધેને કર્મના સ્થાને લઈ જાઓ ત્યારે ધેનું ધેર લખાવ્યું છે મેં. વિલ પ્લે. અરે વાહ. વિલ બી પ્લેડ. નેવ્ય બેટા. નાવ્ય છે કે નેવ્ય? વિલ બી પ્લેડ. એનું એક સેન્ટેન્સ પરફેક્ટ હતું. કીર્તિ તમારે ભૂલ હતી. મની વિલ બી પેડ, સોરી પ્લેડ નહીં, પેડ. મની વિલ બી પેડ by them through a credit card. Through a credit card. Full stop. Next એના પછી આગળ જઈએ. They will also receive a bill. તો they subject, will helping verb, also. Receive
એ વર્બ, સોરી વર્બ, બિલ ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? અ બિલ. ચલો આગળ શું આવશે? આગળ શું આવશે? ટરડાય. હશે પણ હવે હે વાટું કર. હા હો, તું વાટું કર. પછી એક દિવસ તું મારી ધ્યાનમાં આવીશ ને, પછી તારી કમેન્ટ હું બ્લોક કરાવી દઈશ. અને પછી ત્યારે તારી કમેન્ટ બ્લોક થઈ જશે ને, પછી છે ને તું કમેન્ટ જ નહીં કરી શકે. ઓકે? હા, મેમ અત્યારે શાંત છે, શાંત રહેવા દે ને. પછી ગુસ્સો કરશે તો તારી કમેન્ટ બ્લોક કરાવી દઈશ. પછી તું મમ્મી પાસે ફોન કરાવીશ તો નહીં ચાલે. વિલ 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 બરાબર છે, પણ મેં શું કીધું? આવા શબ્દ આવે તો એને હંમેશા કોની આરે રાખવાના? સહાયકારક ક્રિયાપદ સાથે. તો વિલ આવશે, પછી આવશે ઓલ્સો, અને બી હંમેશા કોની સાથે રાખવાનું? વન ન્યૂ રૂલ, હજી એક એક્સ્ટ્રા રૂલ. બી જે છે એ હંમેશા ક્રિયાપદ સાથે રહેશે. કોની સાથે રહેશે? ક્રિયાપદ સાથે રહેશે. બી આગળ જશે નહીં, બી ક્રિયાપદ સાથે જોડાયેલું રહેશે. એને નોખું કરવાનું નથી કોઈ પણ સંજોગોમાં. આને નોખું કરવાનું નથી. અને આ ઓલ્સો, ઓફન, નેવર એ ક્યાં આવશે? સહાયકારક ક્રિયાપદ પછી. ડન. મોટા ભાગના સિચ્યુએશનમાં આવું હોય છે. પછી રેર કેસમાં ચેન્જ થાય તો એના માટેની એક અલગ કહાની હોય છે, એના માટેની એક અલગ સિચ્યુએશન હોય છે. જેવી રીતે ન બોલે એના ન ગુણ અને બોલે એના બોર વેચાય, તો અહીંયા હું જો ન બોલું તો મારા બોર પણ ન વેચાય અને મારા લેક્ચર પણ ન જોવાય. વાહ ભાઈ વાહ, આ તો પ્રાસનું પ્રાસ થઈ ગયો. બોર ન વેચાય તો હું ન બોલું તો મારા બોર પણ ન વેચાય અને મારો લેક્ચર પણ ન જોવાય. શું ના સમજ પડી? બહુ કરી. તો આગળ હવે આપણે જઈએ. અ બિલ વિલ ઓલ્સો બી રિસીવ્ડ બાય કોના દ્વારા? બાય ધેમ. તો આપણે અહીંયા લખીએ બાય ધેમ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી આગળ, they will check the toys before taking them home. તો they subject, will helping verb, checking, check જે છે એ verb છે, the toys object, before taking them home. તેમને ઘરે લઈ જવામાં આવે એ પહેલા તેમને ચેક કરશે. બિફોર ટેકિંગ ધેમ હોમ એ શું છે? અધર વર્ડ છે. બનાવો સેન્ટેન્સ. દેખ કે તેરા, હા બસ એનો વહીવટ કર્યો હમણાં. ખમો જાનવી, આપણે લેક્ચર નથી લેવો હિરેન સરના લગ્ન થયા ન થયા, પતી ગયા, એ તમારે એને પૂછવાનું હોય, મને પૂછવાનું હોય? અને આમાંય તેને એને પૂછો તો 5 મિનિટ જ પૂછજો શરૂઆતની, આખા લેક્ચરમાં મંડી ન પડતા. આ એના માટેના સેશન નથી. નથી ખબર પડી તો સમજો, બધી થિયરી બેઝિક થી સમજાવી છે. મેમ વિલનું વુડ નહીં, ના બેટા, રિપોર્ટેડ સ્પીચમાં થાય. વિલનું વુડ રિપોર્ટેડ સ્પીચમાં થાય. બસ મેમ હવે હું બસ આ એક સેન્ટેન્સ સોલ્વ કરો આમ. બિફોર ટેકિંગ ધેમ હોમ, બિફોર નેન્જન રહેવા દો અને આગળ લાવો માં બેટા. હા આગળ લાવો તોય ચાલે હો. એણે બનાવ્યું સેન્ટેન્સ બહુ સારું બનાવ્યું કે બિફોર ટેકિંગ ધેમ હોમ, કોમા, ધ ટોયઝ વિલ બી ચેકડ બાય. આ રીતે સેન્ટેન્સ બનાવી શકે. આ મેથડ તો હજી મેં તમને શીખવી નથી અને અત્યારે હું શીખવીશ નહીં, 10th હું તમને શીખવીશ. ચલો આને સોલ્વ કરીએ. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? ધ ટોયઝ. The toys will be checked by them before taking them home. ચાલો ક્લિયર?
ગ્રામરે તો ઊંઘ લઈ લીધી એટલે અંગ એટલે ચાલ ગુજરાતીમાં તો છે અને હવે ગુજરાતીમાં સમજશો ને તો ઇંગ્લિશ આવડશે જ નહીં. થોડુંક ચેન્જ લાવો. તમને કોઈ શબ્દ નથી આવડતા તો જાતે રિસર્ચ કરો. પહેલાંના આપણા જે મમ્મી પપ્પા હતા ને એ બધું જાતે બધું કરતા હતા. એની પાસે જે અત્યારે અનુભવ છે ને એ અનુભવ આપણે એની જેટલા થઈ જશું ને તો એની જેટલો અનુભવ આપણી પાસે નહીં હોય. લખી લ્યો. કારણ કે આપણે શું જોઈએ છે? કમ્ફર્ટ ઝોન, આરામનું એક ઝોન જોઈએ છે. ખાવું શેટી ઉપર, વાંચવું શેટી ઉપર, લખવા માટે પાટિયું જોઈએ, નહીં તો સરખું લખાય નહીં. ટેકો દેવા દિવાલ જોઈએ, ટેબલ સ્ટડી ટેબલ જોઈએ, એક સ્પેશિયલ લાઇટ જોઈએ, પંખો નહીં એસી જોઈએ. એટલે જે અનુભવ સૌથી વધારે અનુભવ છે ને મહેનતમાં મળે, પરિશ્રમમાં મળે. શું? જે શબ્દ નથી સમજાતા એને સર્ચ કરો અને એવા કોઈ શબ્દ નથી કે જેના ગુજરાતી મેં તમને ન કીધા હોય. લેક્ચરને ધ્યાનથી સમજો, તમને સબ્જેક્ટનું ગુજરાતી મળશે, ઓબ્જેક્ટનું ગુજરાતી મળશે, વર્બનું ગુજરાતી મળશે, હેલ્પિંગ વર્બનું ગુજરાતી મળશે, OWનું ગુજરાતી પણ મળશે. ઠીક છે? ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.